નવસારી જિલ્લાના ઉપરવાસમાં તેમજ નવસારી શહેરમાં ધોધમાર વરસાદને પગલે નવસારી મહાનગરપાલિકા તંત્ર થયું એલર્ટ. પૂર્ણા નદી કિનારે વસેલા નવસારી શહેરમાં પૂરની શક્યતાઓના પગલે વહીવટીતંત્ર એલર્ટ થયું છે. જો પૂર્ણા નદીની સપાટી વધારો થશે તો આ પ્રમાણેના નીચાણવાળા શહેરી વિસ્તારોને એલર્ટ કરવામાં આવશે. ભેંસત ખાડા, રિંગ રોડ, વિરાવળ હિદાયતનગર, કાશીવાડી, મિથિલાનગરી, શાંતાદેવી રોડ, બંદર રોડ, જલાલપોર તાસ્કંદનગર, દશેરા ટેકરી, સીઆર પાટીલ સંકુલમાં રહેતા નાગરિકોને એલર્ટ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર જવાનો અને તરવૈયાની ટીમો તૈયાર રાખવામાં આવી છે અને શહેરમાં કોઈ જગ્યાઓ ઉપર રેસ્ક્યુ કરવાની ગંભીર પરિસ્થિતિ સર્જાય તો એસડીઆરએફની ટીમ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં અનિચ્છનીય ઘટના ઘટેને પહોંચી વળવા માટે તંત્રએ સાવધાની રાખવાની શરૂઆત કરી છે. પૂરગ્રસ્ત વિસ્તારોને સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ ખસેડવા તેમજ ફૂડ પેકેટ પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન પણ નવસારી મહાનગરપાલિકા દ્વારા કરી લેવામાં આવ્યું છે. નવસારી શહેરની અંદર જે વરસાદ છે એ 235 મિલીમીટર જેટલો અત્યાર સુધીમાં કુલ નોંધાવેલો છે. એમાં છેલ્લા 10 વાગ્યા સુધીમાં વાત કરીએ તો 25 વરસાદ નોંધાયો છે. રોડ રસ્તાની વાત કરીએ તો એકદમ ક્લિયર રોડ રસ્તા છે. જે ગ્રામીણના લગભગ 14 રસ્તા છે એ આપણે બંધ કરેલા છે. બાકી આપણા જે સિટી એરિયાના રોડ રસ્તા છે ક્લિયર છે. ડ્રેનેજ, વોટર સપ્લાય અને સોલિડ વેસ્ટ એની કામગીરી અત્યારે બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે. આપણી પાસે 5 ફાયર સ્ટેશન છે અને 13 જે છે એ ફાયર જે છે વ્હીકલ છે અને 96 જેવા ફાયરના એમ્પ્લોય છે. એ ટીમોને અલગ અલગ વોર્ડની અંદર આપણે ક્યુઆરટી ટીમ તરીકે જે છે ઓર્ડર કરેલા છે અને બધા જ જે છે એ આપણા ખડે પગે ટીમો તૈયાર છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપણી ટીમો સજ્જ છે અને સજગ છે. આમ કોર્પોરેશન તરફથી પૂર્ણ તૈયારી છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તો આપણે પહોંચી વળવા માટે રેડી છીએ. એસઆરપી ગ્રુપ 11 વાવથી એસડીઆરએફની એક ટીમ અમને નવસારી ખાતે ફાળવવામાં આવેલ છે. અમે આવીને ડિઝાસ્ટરમાં રિપોર્ટ કર્યો હતો, તેમજ મહાનગરપાલિકામાં એસપી ઓફિસ, એટલે અમને એવું સૂચન કરવામાં આવેલ કે ભાઈ નીચાણવાળા વિસ્તારમાં તમે જાત તપાસ કરો, જેથી તમને ઓપરેશન એટલે કે બચાવ અને રાહતમાં તમે સરળ રહે. જેથી અમને એસપી સાહેબે અને મહાનગરપાલિકા તેમજ ડિઝાસ્ટર વાળાએ કીધું કે ચાલો તમે જાતે તપાસ કરી લો કે નીચાણવાળો વિસ્તાર કયો કયો છે. જેથી અમે તપાસ કરવા આ ટીમ સાથે અમે મહાનગરપાલિકાના અમારા સાથે ગાઈડ છે એમના જોડે અમે જોવા આવ્યા.